હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ગરમીઓમાં ઠંડો ઠંડો સુરતનો ફેમસ કોલ્ડ કોકો. તો ચોકલેટ કોલ્ડ કોકો બનાવીશું. તો બાળકોને તો બહુ જ ભાવતો હોય છે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે. તો તમે ગાયનું પણ દૂધ લઈ શકો છો. હવે એક બાઉલમાં આપણે અડધો કપ જેટલું દૂધ કાઢી લઈશું. તો ઠંડુ દૂધ જ આપણે કાઢી લેવાનું. તો 1 લીટર દૂધમાંથી અડધો કપ જેટલું દૂધ આપણે બાઉલમાં કાઢી લઈશું અને 1 લીટર દૂધમાંથી 5 થી 6 મોટા ગ્લાસ જેટલો કોકો રેડી થશે. હવે આ દૂધમાં આપણે 1 મોટી ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈશું. સાથે 1 મોટી ચમચી કોર્નફ્લોર ઉમેરી દઈશું. તમે અહીંયા 2 ચમચી કસ્ટર્ડ પાવડર પણ લઈ શકો છો અને 2 ચમચી કોર્નફ્લોર પણ લઈ શકો છો. બેમાંથી એક વસ્તુ લેવાની, નહીં તો સાથે એક ચમચી એક વસ્તુ લેવાની. હવે 4 ચમચી જેટલો કોકો પાવડર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરવાનું. એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો, મેં અહીંયા કોકોનું દૂધ રેડી કરી લીધું. તો એકદમ સારી રીતે મિક્સ કરવાનું, થોડો ટાઈમ લાગશે. તો હવે એક કડાઈ લઈશું. કડાઈમાં દૂધ ઉમેરી દઈશું. કડાઈ જાડા તળિયાવાળી લેવાની, જેથી દૂધ નીચે બેસી ન જાય. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ કરવાની અને આ સતત હલાવતા રહેવાનું, જેથી દૂધ તળિયે બેસી ન જાય. નોનસ્ટિક કડાઈ હોય તો તમે એ પણ લઈ શકો છો અને એકદમ સારી રીતે આ રીતે હલાવતા ઉફાણ આવે ત્યાં સુધી થવા દઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ જ રાખવાની, એટલે જલ્દીથી દૂધ એકદમ સારું એવું ગરમ થવા લાગશે. તો ફરી પાછું આપણે મિક્સ કરીશું, એટલે કે હલાવીશું. સતત આ રીતે હલાવતા જવાનું અને ઉફાણ આવે ત્યાં સુધી આપણે થવા દઈશું. તો તમે જોઈ શકો છો. હવે એમાં 3/4 કપ એટલે કે પોણો કપ જેટલી આપણે ખાંડ ઉમેરી દઈશું. તો કોકો થોડો સ્વીટ સાઈડ હોય એટલે થોડી ખાંડ વધારે ઉમેરવાની. તમારે ટેસ્ટ કરી લેવાનું. જો ઓછું હોય તો ખાંડ તમે ફરીથી ઉમેરી શકો છો. ખાંડ પીગળે ત્યાં સુધી થવા દઈશું અને હવે કોકોવાળું બેટર ઉમેરી દઈશું. તો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ફટાફટ મિક્સ કરવાનું અને સતત હલાવતા જવાનું. જેમ જેમ દૂધ ઉકળશે તેમ તેમ તળિયે ન બેસે એનું ખાસ ધ્યાન રાખવાનું અને કલર પણ થોડો ઘટ થવા લાગશે, દૂધ પણ ઘટ થવા લાગશે. તો મેં અહીંયા ચોકોબારની રેસીપી શેર કરી હતી. તો ચોકલેટ મારી આ રીતે બચી ગઈ હતી. તો મેં અહીંયા કોકોમાં આ રીતે ઓવનમાં મેલ્ટ કરી લીધી અને આપણે હવે દૂધમાં ઉમેરી દઈશું. ડાર્ક ચોકલેટ છે. તો મેં અહીંયા એક ચોકલેટથી 2 રેસીપી શેર કરી છે. તો તમે જરૂરથી એન્ડ સુધી જોજો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો, લગભગ મેં અહીંયા 70 ગ્રામ જેટલી ચોકલેટ ઉમેરી દીધી છે. જો તમારે વધારે ચોકલેટ જોઈતી હોય તો તમે થોડી વધારે પણ ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો, દૂધ ઉકળે એમ કોકો થોડો ઘટ થવા લાગ્યો છે. કસ્ટર્ડ પાવડર અને કોર્નફ્લોરથી દૂધ જલ્દીથી ઘટ થઈ જશે. તો થોડી જ વારમાં કોકો આ રીતે ઉકળશે એમ એકદમ થીક એવો થવા લાગશે. તો સતત હલાવીશું, ચોકલેટ બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો, ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને કોકો આપણો રેડી થઈ ગયો. થોડો ઠંડો થાય પછી આ રીતે ગાળી મૂકી એને આપણે ગાળી લઈશું, જેથી ગાંઠા રહી ગયા હોય તે એકદમ સારા એવા મેલ્ટ થઈ જશે, ગળાઈ જશે. તો તમે જોઈ શકો છો, તો આ રીતે જે ગાંઠા રહી ગયા હોય તે સારી રીતે ગળાઈ ગયા. હવે કોકો ઠંડો કરવા માટે આપણે ફ્રીઝમાં મૂકીશું. ઠંડો થશે એટલે એકદમ સારો એવો ઘટ થઈ જશે અને કલર પણ થોડો ડાર્ક થઈ જશે. તો ફ્રીઝમાં 2 કલાક માટે આપણે ઠંડો કરવા માટે મૂકી દઈશું. 2 કલાક પછી તમે જોઈ શકો છો, કન્સિસ્ટન્સી એકદમ જ થીક એવી થઈ ગઈ, કલર પણ થોડો ડાર્ક થઈ ગયો. હવે ઠંડો ઠંડો કોકો આપણે સર્વ કરી લઈએ. ગ્લાસમાં આપણે બરફ ઉમેરી દઈશું. સાથે મેલ્ટ કરેલી ચોકલેટ ગ્લાસમાં ઉમેરી દઈશું. તો ચોકલેટ કોકો છે એટલે ચોકલેટનું પ્રમાણ મેં થોડું વધારે રાખ્યું છે. બાળકોને બહુ જ ભાવતું હોય છે એટલે ચોકલેટ કોકોની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે.
તો ખાસ કરીને ગરમીઓમાં આ ચોકલેટ કોકો જરૂરથી ટ્રાય કરજો. બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે. તો આ રીતે ગ્લાસમાં આપણે સર્વ કરીશું. તો ઠંડો ઠંડો ગરમીની સિઝનમાં જરૂરથી ટ્રાય કરો, બધાને બહુ જ ભાવશે. જ્યારે કંઈ તમને ખાવાનું મન ન થાય ગરમીઓમાં, ત્યારે તમે આ ઠંડો ઠંડો કોકો પીને એન્જોય કરી શકો છો. ઉપરથી આપણે ચોકલેટ સર્વ કરીશું, થોડા કાજુ સર્વ કરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આ કોકોની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો જરૂરથી ટ્રાય કરજો. આવજો.